નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 9 ની અંદર આપણે મિત્રો નવી સ્વાધ્યાય પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2 નું મિત્રો આપણે સોલ્યુશન કરવાના છીએ। મિત્રો ભાગ નંબર 1 નું આપણે સોલ્યુશન કરીને મૂકેલું છે, જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમારી જે અનુક્રમણિકા આપેલી છે જેની અંદર આપણે જોઈએ તો અહીંયા તમને ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 1 છે સાંજ સમય સાંભળ્યો તેનું આપણે સોલ્યુશન જોવાના છે। ક્રમ અનુસાર દરેકનું મિત્રો આપણે સોલ્યુશન મૂકવાના છે ઝડપથી। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો મોકલી શકીએ। મિત્રો સૌપ્રથમ વિભાગ જે પાઠ તમારો કવિતા 1 છે સાંજ સમય સાંભળ્યો, જેની અંદર સૌપ્રથમ જોઈએ વિભાગ નંબર બી છે જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો। અહીંયા વિભાગ બી કેમ આપવામાં આવેલો છે? કારણ કે મિત્રો વિભાગ એ છે એ તમારે પાઠ ગદ્યમાંથી પૂછાતો હોય છે અને વિભાગ બી છે એ તમારે પદ્યમાંથી પૂછાતો હોય છે, એટલા માટે અહીંયા વિભાગ બી આપવામાં આવેલો છે। સૌપ્રથમ અહીંયા જોડકા છે નરસિંહના પ્રભાતિયા, તો શું થાય અહીંયા? તો મિત્રો નરસિંહના પ્રભાતિયા એ ઝૂલણા છંદમાં હોય છે અને આદિ કવિ તો એ નરસિંહ મહેતા ઓળખાય છે। પ્રશ્ન 1નો બ છે ખાલી જગ્યા પૂરવાની છે। ત્રીજું છે ખાલીગ્યા ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે, તો સાંજે સાંજે ગાયોનું ધણ ગામ તરફ પાછું વળતું હોય છે। ચોથું ફૂલની પછીડી ધારણ કરેલા કૃષ્ણ ખાલીગ્યા જેમ મહેકે છે, તો ચંદનની જેમ। 5 નરસિંહ મહેતાનો જન્મ ખાલીગ્યા થયો હતો, તો તળાજામાં। 6 તારાઓની વચ્ચે જેમ ખાલીગ્યા શોભતો હોય તેમ કૃષ્ણ શોભી રહ્યા છે, તો સસિયર। હવે આપણે પ્રશ્ન 1નો ક છે એક વાક્યમાં ઉત્તર આપવાના છે, તેની વાત કરીશું। 7મો પ્રશ્ન છે હરિહળધરનો વીરો એટલે શું? તો હરિહળધરનો વીરો એટલે બલરામનો ભાઈ શ્રી કૃષ્ણ। 8 ભગવાન શ્રી કૃષ્ણએ કયા રંગના વસ્ત્રો પહેર્યા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો છે, તો એનો જવાબ આવશે કે ભગવાન શ્રી કૃષ્ણએ પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે। એના પછી ડ છે 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે। 9મું છે નરસિંહ મહેતા હરખી રહ્યા છે, કારણ કે, તો એનો જવાબ આવશે કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણએ એમની વહાલથી આલિંગન દીધું અને તેઓ તનમન શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા। શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે। એના પછી 10મો પ્રશ્ન છે વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણ કેવા દેખાય છે? એનો જવાબ મિત્રો લખીએ તો વૃંદાવનથી પાછા ફરતા શ્રી કૃષ્ણના મસ્તક પર મોર મુગટ ધારણ કરેલ છે અને કાનમાં કુંડળ ઝૂલે છે, શરીર પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે। એના પછી ઈ છે 7-8 લીટીમાં ઉત્તર લખવાના છે, જેની અંદર છે 11મું કવિના મનમાં મોહ કોણ ઉપજાવે છે? તો એનો જવાબ મિત્રો લખી શકાય કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચૂવા અને ચંદનની સુગંધથી મહેકે છે, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જે જડેલો હીરો જગમગે છે, એમ ગોવાળના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। આવી રીતે મિત્રો આપણે 4 ગુણનો પ્રશ્ન મિત્રો આ રીતે લખી શકાય અને તમારી પરીક્ષામાં પૂછી પણ શકાય એવો છે। હવે આપણે જોઈશું 12મો પ્રશ્ન છે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? તો એનો પ્રશ્ન પણ મિત્રો સરસ મજાનો આપણે આવી રીતે લખી શકીએ કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે। શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછડી ચૂવા ચંદનની સુગંધથી મહેકે છે, જેમાં તારામંડળમાં સસિયર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ચમકે, એમ ગોવાળના વૃંદાવનની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના મનમાં વસી ગયું છે અને એમને મળવા તેમનું મન વેગથી દોડવા રૂપ શ્રી કૃષ્ણે એમની વહાલથી આલિંગન દીધું, આથી કવિ કહે છે કે શ્રી કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે। હવે આપણે વિભાગ સી જે વ્યાકરણ વિભાગ તમારી પરીક્ષામાં પૂછાતો હોય છે એની વાત કરીએ તો અહીંયા મિત્રો સાચી જોડણી શોધવાની છે। તો અહીંયા તમને આપેલી છે જોડણીઓ, તેમાં સાચી જોડણીમાં સાંભળ્યો આવી રીતે લખાય, વૃંદાવન, પીતાંબર અને સસિયર આવી રીતે લખવામાં આવે છે। એના પછી 14મો પ્રશ્ન છે સંજ્ઞાનો પ્રકાર જણાવવાનો છે। તો વૃંદાવન છે એ મિત્રો વ્યક્તિવાચક થશે,
ફૂલ તો એ મિત્રો જાતિવાચક થાય છે. પછી સાચો સમાનાર્થી શબ્દ સસ્યર તો ચંદ્ર થાય, મોર તો કલાપી, શુક્ર તો પોપટ અને વીરો તો વીર. આવા સમાનાર્થી શબ્દ પણ થાય. લિંગ ઓળખવાની વાત કરી છે તો જેમાં પહેલો પ્રશ્ન છે મોર. તો મોર છે મિત્રો પુલ્લિંગ છે, નરસૈયો પુલ્લિંગ છે, ફૂલ નપુંસકલિંગ છે અને પછેડી એ સ્ત્રીલિંગ છે. 17મું છે અલંકાર ઓળખવાના છે. સાંજ સમય સામળિયો વહાલો તો અહીંયા વર્ણાનુપ્રાસ મિત્રો બરાબર થશે, કારણ કે સ બરાબર વારંવાર એકનો એક શબ્દ આવે ત્યારે આપણે અક્ષર આવતો હોય ત્યારે એ વર્ણાનુપ્રાસ કહેવાય, વારંવાર એકનો એક વર્ણનો ઉચ્ચાર થતો હોય ત્યારે. બીજું છે ગોળમાં ગિરધર શોભે હળદરનો વીરો તો અહીંયા આવશે ઉપમા. 18મો છે સમાસ ઓળખાવાનો છે. પિત્તાંબર બરાબર એ મિત્રો કર્મધાર્ય સમાસ છે. નરસિંહ એ પણ કર્મધાર્ય છે. પછી માગ્યા પ્રમાણે ઉત્તર આપવાના છે, જેમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો અહીંયા મિત્રો સુંદર છે એ ગુણવાચક છે, ફૂલની પછેડી સંબંધવાચક, મહાશુભકારી એ ગુણવાચક વિશેષણ છે. વિરુદ્ધિ શબ્દ લખવાનો છે. મોહ તો નિર્મોહ, રૂપ તો કુરૂપ અને શુભ તો અશુભ થશે. હવે આપણે આગળ વાત કરીશું. અહીંયા નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખવાનું છે. સમય તો સમયે, વીણ તો વીણા, ધર્યો તો ધર્યો, હૃદય તો હૃદયમાં અને જડિંગ તો જડેરું. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પીતાંબર અહીંયા પીળું રેશમી વસ્ત્ર તો એને પીતાંબર કહેવાય. હળને ધારણ કરનાર હોય અને હળધર કહેવાય. ગભે નાખવાનું વસ્ત્ર તો પછેડી, એક જાતનું સુગંધી લાકડું તો ચંદન અને કાનમાં પહેરવાનું એક ઘરેણું એને કુંડળ કહેવાય છે. હવે આપણે વિભાગ ડી જે લેખન વિભાગ છે એની અંદર મિત્રો નિબંધ લખવાનો છે. જે વર્ષા ઋતુ વિશે આપણે નિબંધ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો જે વર્ષા ઋતુ વિશે નિબંધ તમારે પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે, તો આવી રીતે નિબંધ પણ લખવાનો છે. સરસ મજાનો નિબંધ મિત્રો અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે મેં સ્કીપ કરું છું. આ નિબંધ છે એ મિત્રો તમારે ખાસ કરીને અહીંયાથી જોઈ અને વાંચી સમજી લેવાનો છે બરાબર, જેથી કરી તમારી પરીક્ષામાં મિત્રો પૂછાય તો પણ તમે આ નિબંધ સારી રીતે તૈયારી કરી શકો અને પરીક્ષામાં સારા એવા માર્ક્સ લાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી આપણે પાઠ નંબર તમારો જે કવિતા છે ગુજરાતી વિષયની તેના નવી સ્વ-અધ્યયન પોથી ભાગ નંબર 2માં જે આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે આપણે નેક્સ્ટ વિડીયો જે મિત્રો તમારો જે બીજો અનુક્રમણિકા મુજબ છે એ પણ મિત્રો ફટાફટ સોલ્યુશન મૂકીશું. તમે ભાગ નંબર 1નું મિત્રો સોલ્યુશન જોયું નથી તો અત્યારે જ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, જેથી કરી તમારું બધું સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9ના તમામ વિડીયો છે, સ્વ-અધ્યયન પોથી સોલ્યુશન હોય, એકમ કસોટી પ્રશ્નપત્ર સોલ્યુશન હોય, એ તમારી વાર્ષિક પરીક્ષા કે સત્રાંત પરીક્ષા હોય તો તમામનું મિત્રો સોલ્યુશન મૂકી રહ્યા છે. ઝડપથી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો.